નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. સમાચારની શરૂઆત પોસ્ટર વોરથી કરીએ. ચૂંટણી પહેલા જ વડોદરામાં પોસ્ટર વોર. રંજનબેન ભટ્ટના વિરોધમાં લાગ્યા પોસ્ટર વિવાદમાં કોંગ્રેસનું કનેક્શન ખુલ્યું. કેટલાક દિવસોથી વડોદરાના રાજકારણમાં ઉકળતો ચરુ હોય એવી સ્થિતિ છે. રોજ ને રોજ નવા મુદ્દા સળગતા રહે છે. આ વખતે વડોદરા શહેરમાં પોસ્ટર વોર શરૂ થતા વડોદરાનું રાજકારણ ફરી ગરમાયું. વડોદરા શહેરના સંગમ અને કારેલીબાગ વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રંજનબેન ભટ્ટ વિરુદ્ધના પોસ્ટર લાગ્યા. આ મામલે પોલીસે તપાસનો ધમધમાટ ચલાવ્યો. આખો દિવસ પોસ્ટરને લઈને વડોદરાનું રાજકારણ ગરમાયેલું રહ્યું. સાંજ પડતા બેનર લગાવનારાના સીસીટીવી સામે આવ્યા. બેનર લગાવાતા હોય એવા દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. ગાંધી પાર્ક અને જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવવા સીસીટીવી સામે આવ્યા. બે યુવાનો બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળ્યા. ઇકો કારમાંથી ઉતરી બે યુવાનોએ સોસાયટીઓ બહાર બેનર લગાવ્યા. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે તપાસ તેજ કરતા એક વ્યક્તિની અટકાયત કરી. પોલીસે યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હેરી ઓડની અટકાયત કરી. આ સાથે જ પોસ્ટર લગાવવામાં કોંગ્રેસ કનેક્શન સામે આવ્યું. પોલીસે પકડેલા હેરી ઓડની પૂછપરછમાં તેણે બે નામ પોલીસને આપ્યા. પોલીસ પૂછપરછમાં ધ્રુવિત વસાવાનું નામ સામે આવ્યું, જે શહેર વિધાનસભા કોંગ્રેસના મહામંત્રી છે. આ તરફ હેરીની અટકાયત બાદ તેના પરિવારજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા અને હોબાળો મચાવ્યો. હેરી ઓડના પરિવારના સભ્યો વારસિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા અને તેણે કોઈ મોટો ગુનો નથી કર્યો એમ કહીને વિરોધ કર્યો. યુથ કોંગ્રેસના કાર્યકરો પણ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. રાજપીપળામાં અદ્યતન કમલમનું પાટીલના હસ્તે ઉદ્ઘાટન. પાટીલે 6 લાખ મતની લીડથી જીતનો ટાર્ગેટ આપ્યો. નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં 6 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન કમલમનું સીઆર પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને જિલ્લા ઉચ્ચ અધિકારીઓ અને હોદ્દેદારો હાજર રહ્યા. સાથે નવનિર્મિત અદ્યતન કમલમ કાર્યાલય ખાતે મોટા પ્રમાણમાં ભાજપમાં ભરતી મેળો પણ યોજાયો. કોંગ્રેસ પ્રદેશ કાર્યકારી પ્રમુખ, માઇનોરિટી વિભાગના ઇન્ચાર્જ સહિત 500 કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં પડ્યા. તો આ તરફ કોંગ્રેસના રાજપીપળા નગરપાલિકા વિપક્ષ નેતા પણ 200 મહિલાઓ સાથે ભાજપમાં જોડાયા. સીઆર પાટીલના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરીને રાજપીપળા ભાજપને મજબૂત બનાવ્યું. આ તરફ સંબોધન દરમિયાન પાટીલે ભરૂચમાં 5 નહીં પણ 6 લાખના મતથી જીતવાનો ટાર્ગેટ આપ્યો. તો સાથે જ સીઆર પાટીલે ભરૂચના સાંસદ મનસુખ વસાવાના ભરપૂર વખાણ કર્યા. કે જ્યારે અમે મનસુખભાઈને સાંભળતા ત્યારે કહેતા કે કોઈ ગામમાં જઈએ, કોઈ સગા હોય એના ઘરે જઈએ તો સગાવાળો કે લો તમને રોટલો બાંધી આપું, ભાથું બાંધી આપું, પણ તમે પાછલા પાડને ચાલ્યા જાઓ તે તો અમને આ કોંગ્રેસવાળા મારશે. એવી વિકટ પરિસ્થિતિની અંદર પણ એમણે અડગ રહીને એક ઘર, એક કાર્યકર્તાને જોડતા ગયા. ફરી એકવાર સામે આવી પાટીલની સાદગી. સોફાને હટાવી નેતાઓ સાથે એક જ સ્ટેજ પર બેઠા. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પોતાના સૌમ્ય સ્વભાવ અને તેની સાદગીને કારણે જાણીતા છે. ત્યારે નર્મદાના રાજપીપળામાં આયોજિત એક કાર્યક્રમમાં સીઆર પાટીલની સાદગી જોવા મળી. રાજપીપળા ખાતે ભાજપનું નવું કાર્યાલય કમલમ બનાવવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ કરવા માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પહોંચ્યા હતા. આ દરમિયાન જાહેર સભામાં સ્ટેજ પર પોતાના માટે અલગ મૂકેલી ખુરશી જોઈને તેઓ નારાજ દેખાયા. ત્યારબાદ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સ્ટેજ પરથી પોતાના માટે મૂકેલી અલગ ખુરશીને તાત્કાલિક હટાવડાવી અને અન્ય આગેવાનો માટે મૂકેલા સોફા પર બધાની સાથે જ બેઠા હતા. નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે 6 કરોડના ખર્ચે નવનિર્મિત અદ્યતન કમલમ કાર્યાલયના લોકાર્પણ પ્રસંગે આ દ્રશ્યો જોવા મળ્યા. આ કાર્યાલયના લોકાર્પણ માટે આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ રાજપીપળા ખાતે પહોંચ્યા, જ્યાં એક જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવ્યું. જાહેર સભાના સ્ટેજ પર પહોંચતા જ પોતાના માટે અલગથી મૂકેલી ખુરશી જોઈને સીઆર પાટીલ તાત્કાલિક આ ખુરશી હટાડવાની કહી રહ્યા હતા અને સ્ટેજ પર મૂકેલા સોફા પર નર્મદા જિલ્લાના અન્ય આગેવાનો સાથે બેસી ગયા. નવાઈની બાબત એ પણ હતી કે તેમણે સ્ટેજ પર થતો સન્માન કાર્યક્રમ પણ ટૂંકાવીને કાર્યક્રમમાં ઝડપ માટે પણ સૂચના આપી. પાટીલની આ સાદગીને ત્યાં હાજર હજારો લોકોએ વધાવી લીધી. ડીસાના શમશેરપુરમાં ગેનીબેન ફરી તીખા તેવરમાં દેખાયા. સમાજ સાથે દગો કરનાર સામે કટાક્ષ. ચૂંટણી આવતા જ ગેનીબેન ઠાકોરે ફરી હુંકાર કર્યો. બનાસકાંઠાના લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે સમાજના આગેવાનોને આડે હાથ લીધા. ડીસાના શમશેરપુરા ગામે ગેનીબેન ઠાકોરે જાહેર સભા યોજી, જેમાં તેમણે ઠાકોર સમાજના આગેવાન લેબજી ઠાકોર અને ભરત ધૂંક પર પ્રહાર કર્યા. તેઓએ કહ્યું કે આજે અમારે જરૂર હતી ત્યારે સામે પક્ષે જઈને બેઠા છે. આ તો વોટ એમને દુઆ છે ને હામાં ઈયા આડે હામેથી જાય છે. કદાચ ઈરાયા આવતા હોય ને તો એટલું સન્માન કહેવાય અમને, પણ આ તો બનાસકાંઠા ટુ કમલમ. બનાસકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ પીનાબેન ગાડિયાએ પણ ભાજપમાં ગયેલા આગેવાનોને આડે હાથ લીધા. સાથે ગેનીબેનની પ્રશંસા પણ કરી. તેમજ પક્ષેથી કોઈ એવું કીધું હતું કે ખરાબ કરેલી કેરીઓને તમે શું કામ અહીંયા લાવો છો, તો મને એ ખબર ના પડી કે આજે ખરાબ થયેલી કેરીઓ આખુસ કેરી ક્યાંથી થઈ ગઈ, સારી ક્યાંથી થઈ ગઈ. રાજકોટ બેઠક પર કોંગ્રેસ કોને ઉતારશે? આ સવાલ વચ્ચે ભાજપના ઉમેદવાર રૂપાલાએ પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો.
સૌરાષ્ટ્રની હાઈ પ્રોફાઇલ ગણાતી રાજકોટ લોકસભા બેઠક આજે પણ ચર્ચાનો વિષય છે, કેમ કે ભાજપે કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપ ઉમેદવાર રૂપાલાએ પૂરજોશમાં ચૂંટણી પ્રચાર અને જનસંપર્ક શરૂ કરી દીધો છે. જોકે રાજકોટ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા હજુ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરવામાં નથી આવી. બીજી તરફ કોંગ્રેસના કેટલાક સંભવિત ઉમેદવારોની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. રાજકોટ સહિત ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠક 5 લાખની લીડ સાથે જીતવાની જાહેરાત ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ દ્વારા કરવામાં આવી છે. ભાજપે સૌરાષ્ટ્ર કચ્છની 8માંથી 5 બેઠકો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, ત્યારે 5 બેઠકો પરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પૂરજોશમાં પ્રચારમાં લાગી ગયા છે. બીજી તરફ રાજકોટની બેઠક પર ઉમેદવાર જાહેર કર્યા હોવાથી કોંગ્રેસની હાલત હાલ વરરાજા વગરની જાન જેવી છે. એક બાજુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર દ્વારા જોરશોરથી પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના કાર્યાલય ખાલીખમ જોવા મળી રહ્યા છે. ચૂંટણીને લઈને તૈયારીઓએ વેગ પકડી રહી છે. રાજ્યમાં જિલ્લા સ્તરે કંટ્રોલ રૂમ ઉભા કરાયા. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ રાજ્યમાં જિલ્લા સ્તરે 24 કલાક 7 દિવસના કંટ્રોલ રૂમ શરૂ કરાયા. ગાંધીનગરના એક કંટ્રોલ રૂમ અને હેલ્પલાઇન નંબર કાર્યરત કરાયો. હેલ્પલાઇન નંબર સિવાય વોટર્સ અલગ અલગ માધ્યમથી ટપાલ મેલ મારફતે ફરિયાદ કરી શકશે. નેશનલ ગ્રીવન્સ સર્વિસ પોર્ટલ પર પણ રજૂઆત કરી શકાશે. આચારસંહિતાના અમલ પર અને ચૂંટણી પર નજર રાખવા કંટ્રોલ રૂમ શરૂ કરાયા છે. અત્યાર સુધી આદર્શ આચારસંહિતાના ભંગની 205 ફરિયાદો મળી, જેમાંથી મોટા પ્રમાણની ફરિયાદોને નિકાલ કરાયો. આ તરફ ચૂંટણીને લઈને અમદાવાદ કલેક્ટર ઓફિસ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરાયા. અહીં જિલ્લા કંટ્રોલ રૂમ અને મીડિયા કંટ્રોલ રૂમ શરૂ કરાયા. મતદારો 1950 પર કોલ કરી ફરિયાદનું નિવારણ લાવી શકે છે. આ ઉપરાંત મીડિયા કંટ્રોલ રૂમ પરથી આચારસંહિતા પર નજર રાખી શકાશે. કંટ્રોલ રૂમ પરથી ઓનલાઈન ફરિયાદ પર પણ કાર્યવાહી કરી શકાશે. ચૂંટણીને લઈને બોર્ડર પર સઘન ચેકિંગ. અંબાજી રાજસ્થાન બોર્ડર પર પોલીસે ગોઠવી વોચ. લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાની સાથે જ રાજ્ય પોલીસ વિભાગ એક્શનમાં આવ્યું. ચૂંટણી દરમિયાન રૂપિયાની કે દારૂની હેરાફેરી ન થાય તે માટે અંબાજીમાં રાજસ્થાન બોર્ડર પર પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું. આ ઉપરાંત સરહદીય વિસ્તારોમાં પોલીસ સતત વોચ રાખશે. યાત્રાધામ અંબાજી નજીક માત્ર 4 કિલોમીટર દૂર આવેલી સરહદ છાપરી, જ્યાં ગુજરાત અને રાજસ્થાનની સરહદ આવેલી છે. આ ચેકપોસ્ટ પર રાજસ્થાનથી અસામાજિક તત્વો ગુજરાતમાં ન પ્રવેશે તેને લઈને અંબાજી પોલીસ સતર્ક બની છે. રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવતા મોટાભાગે તમામ વાહનોની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આ ચેકપોસ્ટ ઉપર પોલીસ હોમગાર્ડ અધિકારીઓ સહિત હથિયારધારી પોલીસ પણ તૈનાત કરવામાં આવી છે. પોલીસનો કાફલો નાના મોટા તમામ વાહનોની તપાસ કરી રહ્યો છે. જોકે પોલીસે હાથ ધરેલી આ તપાસ ઝુંબેશમાં કોઈ પણ જાતની મોટી રકમ કે લીકરનો જથ્થો ઝડપાયો નથી. કોઈ પણ વ્યક્તિ 50,000થી વધુ રોકડ રકમ લઈ આ બોર્ડર ક્રોસ કરી શકશે નહીં. જો કોઈની પાસે મોટી રકમ મળી આવે તો તે તમામ પ્રકારના આધાર પુરાવા રજૂ કરવાના રહેશે. આ તરફ પેટા ચૂંટણીને લઈને પણ તૈયારીઓ તેજ છે. ચિરાગ પટેલે રાજીનામું આપતા ખાલી પડી હતી બેઠક. મધ્ય ગુજરાતની આણંદ લોકસભાની ચૂંટણી આગામી 7મીના રોજ યોજાશે અને સાથે જ ખંભાત વિધાનસભાની પેટા ચૂંટણી પણ યોજાશે. તાજેતરમાં જ ખંભાત વિધાનસભાની કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલ રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતા, જેથી વિધાનસભામાં ખંભાત બેઠક ખાલી પડતા પેટા ચૂંટણી યોજાશે. ઇલેક્શન કમિશનની ગાઈડલાઈન અને ખંભાત પ્રાંત કલેક્ટરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પેટા ચૂંટણી યોજાશે. પેટા ચૂંટણીને લઈને ખંભાતમાં તૈયારીઓનો ધમધમાટ જોવા મળ્યો. ખંભાત વિધાનસભાની કુલ 2,34,000 મતદારો છે, જેમાં 5,000 જેટલા નવા મતદારો મતદાન કરશે. 238 જેટલા મતદાન મથકો પર 1700 જેટલા પોલિંગ સ્ટાફ ફરજ પર રહેશે. અહીં 97 જેટલા મતદાન મથકો સંવેદનશીલ માનવામાં આવે છે. ચૂંટણીના પગલે સુરત કાપડ બજારને ધમધોકાર આવક થવાની આશા. દક્ષિણ ભારતમાં સૌથી વધુ સાડીઓની માંગ. લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ સુરતના કાપડ બજારમાં રોકેટ ગતિએ તેજી આવી. ચૂંટણીના પગલે કાપડ બજારમાં સારા વેપારની આશા જાગી છે. અનેક વિપરીત સંજોગોમાં મંદીનો સામનો કરતા કાપડ બજારને વેપારની આશાનું નવું કિરણ જાગ્યું છે. ચૂંટણી દરમિયાન દક્ષિણના રાજ્યોમાંથી સૌથી વધુ સાડીઓની ડિમાન્ડ હોય છે. સુરતમાં 78,000 કાપડના વેપારીઓ છે, જેની સામે 6,000 ચૂંટણીલક્ષી મટીરિયલ બનાવતા વેપારીઓનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં 10 લાખ ટોપી અને ખેસના ઓર્ડર મળ્યા છે. ₹100 થી લઈ ₹120 સુધીની કિંમતની સાડીની વધુ માંગ હોય છે. અંદાજિત 5 કરોડના વેપારની આશા છે. છેલ્લા ઘણા સમયથી કાપડ બજારમાં મંદીના માહોલનો સામનો કરી રહેલા વેપારીઓ ગેલમાં આવી ગયા. પહેલા અલગ અલગ રાજ્યોમાંથી ચૂંટણીના સમયે સામાન્ય કિંમતની સાડીઓની ભારે ડિમાન્ડ રહેતી હતી, પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા દક્ષિણ ભારતના રાજ્યોમાંથી પણ ભાજપની ટોપી ખેસને સાડીઓની મોટી ડિમાન્ડ થઈ રહી છે. હાલ કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાંથી ભાજપની ટોપી ખેસ અને સાડીઓના મબલક ઓર્ડર મળ્યા. 5 લાખ ટોપી અને 5 લાખ ખેસના ઓર્ડર મળતા વેપારીઓ દિવસ રાત એક કરી રહ્યા છે. આ સિવાય મંડપનું કાપડ તૈયાર કરતા વેપારીઓ પાસે પણ વેપાર વધ્યો. જે વેપારીઓ હમણાં સુધી સારા વેપારની આશા છોડી બેઠા હતા, તેવા વેપારીઓની લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ સારા ઓર્ડર પ્રાપ્ત થઈ રહ્યા છે. એક રીતે લોકસભાની ચૂંટણી દરમિયાન સુરતના કાપડ બજારને ₹1200 કરોડનો વેપાર મળે તેવી આશા છે. આગ વખતે ગરમી માટે તૈયાર રહેજો. 3 જિલ્લામાં છે હીટવેવની વોર્નિંગ. ગુજરાતીઓ માટે સૌથી મોટું એલર્ટ. હવામાન વિભાગે આપી હીટવેવની આગાહી.
પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં પડશે કાળઝાળ ગરમી. માર્ચ મહિનો અંતિમ પડાવમાં સૂરજદાદા આકરા પાણીએ થતા જોવા મળી શકે છે, જેના કારણે ઉનાળો પણ ટોપ ગિયરમાં આવી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગે કચ્છ અને સૌરાષ્ટ્રમાં હીટવેવની આગાહી કરી છે. આગામી દિવસોમાં આગ ઝરતી ગરમીનો સામનો કરવો પડશે. ખાસ કરીને પોરબંદર, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લામાં હીટવેવની સ્થિતિ રહેશે. जो वार्निंग दी गई है हीट वेव की, वो सौराष्ट्र और कच्छ रीजन के लिए दी गई है और इसमें जो ज़िले हैं जहाँ पे मतलब चांसेस हैं हीट वेव होने के, वो हैं पोरबंदर, गीर सोमनाथ और कच्छ रीजन. अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की बात करेंगे, जो रियलाइज हुआ है अहमदाबाद का वो 37.3 डिग्री सेल्सियस और गांधीनगर का 36.8 डिग्री सेल्सियस. રાજ્યમાં જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે એ જોતા આગામી દિવસોમાં 1 થી 2 ડિગ્રી તાપમાન વધારો થવાની શક્યતા છે. કચ્છ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લામાં ગરમ પવન ફૂંકાવાની પણ હવામાન વિભાગે આગાહી કરી. ઉનાળો શરૂ થતાં જ પાણીનો કકળાટ સામે આવ્યો. ઈડરમાં તંત્ર સામે મહિલાઓએ બતાવ્યું પાણી. પાણીનો પ્રશ્ન એટલી હદે વિકટ બન્યો કે ધુઆપુઆ થયેલી મહિલાઓએ માટલા ફોડ કરવું પડ્યું. ઉનાળાની શરૂઆત થતાની સાથે જ સાબરકાંઠામાં પાણીનું લાઇનના કનેક્શન બંધ થતા મહિલાઓ રોષે ભરાઈ. મહિલાઓનો ગુસ્સો સાતમા આસમાને હતો. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ માટલા ફોડીને પાણીનો પોકાર કર્યો. ઈડર નગરપાલિકાના વિસ્તારમાં 4 દિવસથી પાણી ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા. હજુ તો ઉનાળાની શરૂઆત જ છે, ત્યાં પાણીની પારાયણ શરૂ થઈ છે. તો આગામી દિવસોમાં શું હાલત થશે? પાણીનું કનેક્શન બંધ થતા મહિલાઓ રણચંડી બની. માટલા ફોડીને મહિલાઓએ તંત્ર સામે પાણીની માંગ સાથે રામધૂન બોલાવી. મહત્વનું છે કે ઈડર નગરપાલિકાના વોર્ડ નંબર 3માં મોટાભાગના વિસ્તારમાં પાણી બંધ થતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે. મહિલાઓએ પણ પાણી બાબતે હલ્લાબોલ કરતા નગરપાલિકાએ પોલીસનો સહારો લીધો હતો. તો બીજી તરફ લોકોના મકાનના વેરા બાકી હોવાથી સાર્વજનિક પાણીની ટાંકીઓ ખાલી રાખી હોવાનું બહાર આવ્યું છે. આ તરફ મોરબીમાં પણ પાણીની મોકાણ થઈ. કલેક્ટર કચેરીમાં પાણી માટે હલ્લાબોલ કર્યું. દર વર્ષે ઉનાળો આવતા જ મોરબીના કેટલાય વિસ્તારોમાં પાણી માટે લોકોને રજળપાટ કરવાનો વારો આવે છે. આ વખતે તો ઉનાળાની શરૂઆતમાં જ લોકોને તરસ્યા રહેવું પડે એવી સ્થિતિ સર્જાય છે, અને એ પણ મોરબીના પોશ વિસ્તારમાં. રવાપર રોડ પર આવેલ દર્પણ સોસાયટીમાં રહીશોએ પાણીની માંગ સાથે કલેક્ટર કચેરી ખાતે હલ્લાબોલ કર્યું. પાણી આપોની માંગ સાથે કચેરીનું પટાંગણ ગુંજી ઉઠ્યું હતું. મહત્વનું છે કે મોરબીના પોશ વિસ્તાર એવા રવાપર રોડ પર આવેલી દર્પણ સોસાયટીના 600-700 લોકો વસવાટ કરે છે. છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારને પીવાના અને વાપરવાના પાણી માટે પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ કચરા કલેક્શન કરવા આવતા વાહનો પણ ન આવતા હોવાથી સ્થાનિકોની ઉગ્ર રજૂઆત છે. કેટલાય દિવસોથી પાણીની સમસ્યા હોવાથી કંટાળેલા લોકો કલેક્ટર કચેરીએ પહોંચ્યા અને પાણીની માંગ કરી. 3 દિવસમાં પાણી નહીં આવે તો રોડ ચક્કાજામ અને મતદાનનો બહિષ્કાર કરી નેતાઓને સોસાયટીમાં આવવા પર પ્રતિબંધ મૂકવાની પણ ચીમકી ઉચ્ચારી. ત્યારબાદ ધારાસભ્ય કાંતિ અમૃત્ય પાસે રજૂઆત કરવા પહોંચતા તેઓએ પાણીની સમસ્યાનો ઉકેલ લાવવાની હૈયાધારણા આપી છે. બનાસકાંઠાથી સમાચાર. જિલ્લા ભાજપ પ્રમુખનું મોટું નિવેદન. કોંગ્રેસ હાર ભાળી ગઈ છે. કોંગ્રેસ કોમામાં છે. બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર બદલાઈ શકે. જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનું નિવેદન. ભાજપના ઉમેદવાર બદલવાની ચર્ચાઓ પર પલટવાર. જીત નિશ્ચિત છે, પણ આ ચૂંટણી છે જીત કરતાં લીડ વધારવા માટેની છે અને 5 લાખથી પણ વધારે લીડથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર રેખાબેન ચૌધરી જીતવાના છે. કોંગ્રેસ પાર્ટી હારથી ગભરાયેલી છે. આજે કોંગ્રેસ એ કોમામાં છે, એટલે હોઈ શકે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર બદલાઈ શકે છે. સસ્તામાં મળતા નકલી પનીરથી સાવધાન રહેજો. સુરતમાં પકડાયો અખાદ્ય પનીરનો જથ્થો. સુરતના પાંડેસરામાં શંકાસ્પદ અખાદ્ય પનીરનો મસમોટો જથ્થો ઝડપાતા ખળભળાટ મચી ગયો. ફૂડ વિભાગને જાણ થઈ હતી કે વલસાડથી અખાદ્ય પનીરનો જથ્થો આવી રહ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા એક ટેમ્પાને અટકાવી તપાસ કરવામાં આવતા મોટા પ્રમાણમાં પનીર મળી આવ્યું. પાંડેસરા પહોંચતા જ ટેમ્પામાંથી 320 કિલો પનીર કબજે લેવાયું. આરોગ્ય વિભાગની તપાસમાં પનીર નકલી હોવાનું સામે આવ્યું. આ પનીરનો જથ્થો હોટલ, રેસ્ટોરન્ટ અને ડેરીમાં વેચતા હોવાનો ઘટસ્ફોટ થયો. આ ઉપરાંત પનીર લગ્ન પ્રસંગમાં પણ મોકલાતું હોવાનું ખુલ્યું. રૂપિયા 350માં મળતું 1 કિલો પનીર માત્ર 180માં વેચાતું હતું. પનીરમાં ભેળસેળ કરતી હોવાનો પણ ઘટસ્ફોટ થયો. મસમોટો પનીરનો જથ્થો પકડાયા બાદ આરોગ્ય અને ફૂડ વિભાગે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી. અંદાજિત 1 લાખ રૂપિયાના આ પનીરનો જથ્થો ક્યાંથી, કોના કહેવા પર અને સુરતમાં કોને કોને સપ્લાય કરવાના છે તે મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. સુરતમાં ઝોલાછાપ તબીબોનો રાફડો ફાટ્યો. ડિગ્રી વગરના 3 ડોક્ટર ઝડપાયા. ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ બોગસ તબીબો સામે એસઓજીએ તવાઈ બોલાવી. તપાસમાં 3 બોગસ તબીબો પોલીસના સકંજામાં આવી ગયા. ડિંડોલી ખાતે આવેલા માતોશ્રી ક્લિનિક પર છાપો માર્યો હતો. અહીં ક્લિનિકમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતા ઇન્દ્રેશકુમાર પાલ પાસે જરૂરી મેડિકલ પુરાવા અંગેની માંગણી કરવામાં આવી. જ્યાં કોઈ સંતોષકારક જવાબ ન આપી શકતા તેમનો ભાંડો ફૂટી ગયો.
એસઓજીએ ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરતા ઇન્દ્રિશ અગાઉ સુરતના ઉધના વિસ્તારમાં આવેલી અલગ અલગ હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો. ચોંકાવનારી વાત તો એ છે કે છેલ્લા 5 વર્ષથી ડિગ્રી વગર જ ક્લિનિક ચલાવી રહ્યો હતો. બીજી તરફ ડિંડોલીમાં મધુમિતા નામના ક્લિનિક પર એસઓજીએ છાપો માર્યો. અહીં ઝોલાછાપ તબીબ ઉત્તમ ચક્રવર્તી પકડાયો, જે કોઈપણ મેડિકલ ડિગ્રી વિના એલોપેથીથી પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપાઈ ગયો. પૂછપરછ કરતા તેની પાસેથી કોઈપણ મેડિકલ પ્રેક્ટિસ અંગેના પુરાવા મળી આવ્યા નહોતા. આરોપીના ક્લિનિકમાંથી દવા, ઇન્જેક્શન સહિત 7,415 રૂપિયાની મત્તાનો મુદ્દામાલ કબજે કર્યો. આ બોગસ તબીબે 8 વર્ષથી ક્લિનિક ચલાવીને લોકોને આરોગ્ય સાથે ચીડા કર્યા. ડિંડોલી સાંઈ ક્લિનિક પર પણ છાપો મારવામાં આવ્યો હતો, જેથી બોગસ તબીબ સંજયકુમાર મૌર્ય પકડાયો. પૂછપરછમાં પોતે જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી તે પોતાનું ક્લિનિક ચલાવે છે. પોતાની પાસે કોઈપણ મેડિકલ ડિગ્રી કે પુરાવા ન હોવા છતાં આ ક્લિનિક ચલાવી રહ્યો હતો. દાણાની ધરખમ આવકથી ઉભરાયું ગોંડલ માર્કેટિંગ યાર્ડ. 1.25 લાખ ગુણીની આવક થઈ. હોળીના પર્વ પહેલા ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની મબલખ આવકથી છલોછલ થઈ ગયો. સૌરાષ્ટ્રના સૌથી મોટા માર્કેટ યાર્ડમાં અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક થઈ. સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ પુષ્કળ પ્રમાણમાં ધાણાનું ઉત્પાદન કર્યું હતું. ધાણાનું સારું ઉત્પાદન થતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં ધાણાનો જથ્થો લઈને ખેડૂતો ઉમટી પડ્યા. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ધાણાની વિપુલ પ્રમાણમાં આવક નોંધાઈ. અંદાજે 1.25 લાખ ગુણી ધાણાની આવક થતાં સમગ્ર માર્કેટ યાર્ડ ધાણાથી ઉભરાઈ ગયું. યાર્ડની બહાર બંને બાજુ 1400 થી 1500 વાહનોની 6 થી 7 કિલોમીટર લાંબી લાઈનો લાગી. હરાજીમાં ધાણાના 20 કિલોના ભાવ ₹1,000 થી 2026 સુધી બોલાયા હતા, જ્યારે ધાણીનો 20 કિલોનો ભાવ ₹1100 થી 2,800 સુધીનો બોલાયો હતો. ધાણાની આવકને લઈને યાર્ડ મેદાન ટૂંકું પડતા લોકોની દુકાન પાસે ધાણા ઉતારવાની ફરજ પડી હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા ધાણાની આવકને લઈને બીજા જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ધાણાની આવક બંધ કરવાની ફરજ પડી. સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોવાથી પુષ્કળ ધાણાની આવક થઈ ગઈ હતી. દ્વારકામાં યાત્રિકોની ભારે ભીડ ઉમટી. હોળી ધૂળેટી ઉત્સવ નજીક આવતા શ્રદ્ધાળુઓનો ધસારો. હોળી ધૂળેટીના પાવન પર્વ નજીક આવી રહ્યું છે, ત્યારે દ્વારકા સ્થિત જગત મંદિરમાં અત્યારથી જ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. મંદિર પરિસર અને જગત મંદિરની બહાર શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી. જગતના નાથના દર્શને આવેલા માનવ મહેરામણના હૈયું દળાય તેવા દ્રશ્યો સામે આવ્યા. તહેવારો નજીક આવી રહ્યા છે તેમ મોટી સંખ્યામાં ભક્તો પદયાત્રા કરીને પણ દ્વારકા જતા હોય છે. હોળી ધૂળેટીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે દેવભૂમિ દ્વારકામાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. પગ મૂકવાની જગ્યા ન મળે તેવા દ્રશ્યો સામે આવ્યા છે. દ્વારકાધીશના દર્શને આવતા ભક્તો માટે દ્વારકા સુધીના રૂટ પર ઠેર ઠેર સેવા કેમ્પ ધમધમી ઉઠ્યા છે. સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે તમામ સેવાઓ આપવામાં આવી રહી છે. સેવા કેમ્પમાં જમવાથી લઈને ઠંડા પીણા, નાસ્તો, ફ્રૂટ જ્યુસ, પાણી, મેડિકલ અને આરામની વ્યવસ્થા સાથે તમામ વ્યવસ્થા છે. આ ઉપરાંત ડીજેના તાલે પદયાત્રી દ્વારકાધીશના ગીતો સંગ ઝૂમતા આગળ વધી રહ્યા છે. ખંભાળિયાથી લઈ દ્વારકા સુધીના રસ્તામાં ઠેર ઠેર સેવા યજ્ઞ ચાલી રહ્યા છે. આ તરફ પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે અને સેવા કેમ્પ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા રાખવામાં આવ્યો છે. અહીં પણ પદયાત્રિકો આરામ કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. ડાકોરમાં ફાગણી પૂનમની ધામધૂમથી થશે ઉજવણી. મંદિર કમિટી દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો. યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમની ઉજવણી માટેની તડામાર તૈયારીઓ થઈ રહી છે. રાજાધિરાજના દરબારમાં લાખો ભાવિક ભક્તોનું ઘોડાપૂર ઉમટશે. ફાગણી પૂનમને લઈને લોકમેળામાં આવનાર શ્રદ્ધાળુઓ માટે મંદિર કમિટી દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ફાગણી પૂનમના લોકમેળામાં લાખો શ્રદ્ધાળુઓ ગુજરાતભરમાં ડાકોર ખાતે ઉમટશે. ડાકોર તરફના માર્ગો જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠશે. અમદાવાદથી ડાકોર સુધીમાં 250 થી વધુ ભંડારા તેમજ 9 પોલીસ ચેકપોસ્ટ અને 10 થી વધુ આરોગ્ય કેન્દ્રથી માર્ગ સજ્જ છે. ડાકોરમાં 2000 થી વધુ પોલીસ બંદોબસ્તમાં છે. દૂર દૂરથી રાજા રણછોડરાયને મળવા માટે ભક્તો આવવાના છે, ત્યારે લાખો પદયાત્રીઓની સેવા માટે સ્વયંસેવકો આતુર છે. પદયાત્રીઓને જમવા, ચા નાસ્તા સહિત આરોગ્યની સેવાઓના મંડપો ડાકોરના જોડતા માર્ગ પર બંધાવવાના શરૂ થઈ ચૂક્યા છે. મંદિર પ્રશાસન દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે પૂનમના દિવસે સવારે 4 કલાકે મંગળા આરતી થશે. એ બાદ સવારે 9 કલાકે શણગાર આરતી, ત્યારબાદ બપોરે 3:30 કલાકે રાજભોગ આરતી અને 5:15 વાગીને ઉત્થાપન આરતી. તે બાદ સાંજે 5:15 ઠાકોરજી નિત્યક્રમ અનુસાર શયન ભોગ, સખડી ભોગ આરોગી અનુકૂળતાએ પોઢી જશે. રાજપીપળામાં હોળી ઉત્સવ. વૈષ્ણવ સમાજ લઠમાર અને રસિયા હોળી રમ્યો. રાજપીપળામાં રમાય છે વૃંદાવન જેવી ભવ્ય હોળી. વૃંદાવનમાં રાધા કૃષ્ણ અને સખીઓ સાથે રમતા 40 દિવસની રાસ રસિયાના સખા ભાવે હોળી રમાતી. આ ભાવ સાથે જ રાજપીપળાના વૈષ્ણવ સમાજ લઠમાર અને રસિયા હોળી રમ્યો. કહેવાય છે કે વૃંદાવનમાં જે પરંપરાગત હોળીનો ઉત્સવ હોળીના 40 દિવસ પહેલાથી ઉજવાય છે, તે જ પ્રથાથી નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં આજે પણ વૈષ્ણવ સમાજ દ્વારા અનોખી હોળી રમવામાં આવે છે. આમ તો હોળીનો તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે,
પરંતુ જે વૃંદાવનમાં લઠ હોળી ઉજવવામાં આવે છે તેવી જ હોળી રાજપીપળાના વૈષ્ણવ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવવામાં આવે છે. એક ધાર્મિક માન્યતા પ્રમાણે હોળી 40 દિવસનો ઉત્સવ છે, જેમાં વસંત પંચમીના દિવસથી 40 દિવસ સુધી અલગ અલગ રીતે હોળી ઉજવાય છે અને 41મો દિવસ એ ડોલોત્સવ તરીકે ઉજવાય છે, જેમાં ખાસ કરીને કૃષ્ણ લાઠી મારી ગોપીઓએ બચાવ કરતા હોય તેમ લઠ હોળી અહીં ખૂબ જ પ્રખ્યાત છે. એક માન્યતા મુજબ કૃષ્ણએ 4 સખીઓનું વૃંદ બનાવી 40 દિવસ સુધી હોળી મનાવી હતી. તેથી જ આ સમાજની બહેનો અને ભાઈઓ હોળીના 40 દિવસ પહેલાથી જ રસિયાના નામથી કૃષ્ણ ભક્તિમાં લીન થઈ અને ગુલાલથી હોળી મનાવે છે. વૈષ્ણવ સમાજની મહિલાઓ બરસાનાની હોળીની જેમ હોળી રમે છે અને આ હોળી ખેલી કૃષ્ણ ભક્તિમાં લીન બને છે. જાજરમાન અંદાજમાં શરૂ થયો ડાંગ દરબાર. 118 વર્ષથી સતત યોજાય છે ડાંગ દરબાર. આદિવાસીઓના મુખ્ય તહેવાર ડાંગ દરબાર 2024ની રંગારંગ શરૂઆત જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો. 118 વર્ષથી સતત યોજાતો ડાંગ દરબાર 5 દિવસ સુધી ચાલશે, જેમાં પ્રથમ દિવસે ડાંગના 5 ભીલ રાજાઓનું જાહેર સન્માન કરી પોલિટિકલ પેન્શન આપવામાં આવ્યું હતું. ડાંગ દરબાર આદિવાસીઓના મુખ્ય તહેવાર છે અને હોળી પૂર્વે ડાંગ દરબાર યોજાય છે. સામાન્ય રીતે રાજ્યપાલના હસ્તે મેળાની શરૂઆત કરવામાં આવે છે, જો કે આ વખતે આ મેળાનું ઉદ્ઘાટન જિલ્લા વિકાસ અધિકારી રાજ સુતારના હસ્તે કરાયું. આવા કલેક્ટર કચેરી ખાતે વહીવટીતંત્ર દ્વારા 5 રાજાઓને ડાંગ દરબારની શુભેચ્છા પાઠવી અને ત્યારબાદ ઢોલ નગારા વગાડી રાજાઓની શાહી સવારીને પ્રસ્થાન કરાવ્યું. રાજવીઓની શાહી સવારી શોભાયાત્રા રૂપે કલેક્ટર કચેરી ખાતેથી નીકળી, જેમાં ડાંગના કલાકારો દ્વારા ડાંગી નૃત્ય તેમજ અન્ય પ્રાંતના નૃત્યની સાથેની ઝાંખી સામિયાણા સુધી પહોંચી હતી. આ યાત્રા આહવાનગરના મુખ્ય માર્ગ પર ફરી રંગ ઉપાવને પહોંચી હતી, જ્યાં રાજાઓ તરફથી મહેમાનોનું તીર કમાન આપી સ્વાગત કરવામાં આવ્યું. સુરેન્દ્રનગરમાં ચકલીઓ માટે અનોખું અભિયાન, ચકલીઓ બચાવવા અનોખો સેવા યજ્ઞ. વિશ્વ ચકલી દિવસ છે આજે, ત્યારે લુપ્ત થતી ચકલીને બચાવવા અનોખું અભિયાન હાથ ધરાયું. સુરેન્દ્રનગરના ધાંગધ્રા ખાતે રહેતા યુવકે ચકલીઓને બચાવવા અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો. ધાંગધ્રા ખાતે પરિવાર સાથે રહેતા યુવક શંભુભાઈ મિસ્ત્રી કામ પણ કરે છે, સાથે છેલ્લા 10 વર્ષથી ચકલીઓ માટે મજબૂત અને ટકાઉ લાકડાના ચકલી ઘર નિઃશુલ્ક બનાવે છે. આ ઘર લોકો અને સંસ્થાઓને વિતરણ પણ કરે છે. અત્યાર સુધીમાં અંદાજે 51,000થી વધુ ચકલી ઘર બનાવી વિતરણ કરી ચૂક્યા છે. વર્ષ 2013માં અંદાજે 10 વર્ષ પહેલા ચકલીનો પૂઠાનો માળો વિખેરાઈ જતા ઈંડા નીચે પડ્યા હતા. ત્યારથી યુવક શંભુભાઈએ પ્રેરણા લઈ મજબૂત ઘર બનાવી નિઃશુલ્ક વિતરણ કરવાની શરૂઆત કરી. લુપ્ત થતી ચકલીઓને ફરી જોઈ અનોખી લાગણી ઉદ્ભવતા જન્મદિવસ ઉપર કે શ્રદ્ધાંજલિ પર ચકલી ઘર બનાવી આ કાર્યમાં લોકો પણ મદદરૂપ થઈ રહ્યા છે. ત્યારે શંભુભાઈના આ કાર્યની સૌ કોઈએ સરાહના કરી છે. લુપ્ત થઈ રહેલી ચકલીઓને બચાવવા જૂનાગઢમાં સરાહનીય પ્રયાસ, વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરાયું. ચકલીની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે, ત્યારે તેને બચાવવી ખૂબ જ અગત્યનું બની ગયું છે. જૂનાગઢના અનેક ઘરોમાં ચકલીના માળા જોવા મળે છે અને ચકલીઓ ત્યાં આવે છે અને પોતાના બચ્ચાનું જતન કરે છે. ચકલીઓના માળા વિનામૂલ્યે આપે છે જૂનાગઢની નેચર ક્લબ. જૂનાગઢની નેચર ક્લબ દ્વારા 2012થી ચકલીને બચાવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા અને આખું વર્ષ વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવે છે. પૂઠામાંથી ચકલીના માળા બનાવી નેચર ક્લબના પ્રમુખ અને ડેન્ટલ સર્જનના ક્લિનિક પરથી માળા વિતરણ કરવામાં આવે છે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ માળાનું વિતરણ કરવામાં આવ્યું છે. થોડા વર્ષો પહેલા ખૂબ મોટી સંખ્યામાં ચકલીઓ જોવા મળતી, આજે બહુ જ સંખ્યા ઓછી થઈ ગઈ છે, જેનું કારણ છે વધતું જતું શહેરીકરણ. પ્રદૂષણને લઈ આજે તેની પ્રજાતિ પર મોટો ખતરો ઊભો થયો છે, ત્યારે તેને બચાવવા 2010માં ફ્રાન્સ અને ભારતે પહેલ કરી અને 20 માર્ચે ચકલી દિવસ જાહેર કરવામાં આવ્યો. આજે પણ જૂનાગઢના અનેક ઘરોમાં ચકલીના અલગ અલગ પ્રકારના માળા જોવા મળે છે અને તેનું જતન પણ કરવામાં આવે છે. અમદાવાદમાં મહિલા ડોક્ટર વૈશાલી જોશી આત્મહત્યા કેસમાં ધરપકડથી બચવા આરોપી પીઆઈ બીકે ખાચરે આગોતરા જામીન માટે અરજી કરી છે, જેને લઈને સેશન્સ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ. આર્થિક ગુના નિવારણ શાખાના પીઆઈ ખાચર વિરુદ્ધ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં આત્મહત્યાની દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદ નોંધાયા બાદ ઘણા સમયથી પીઆઈ ફરાર છે. જામીન અરજીમાં આરોપી પીઆઈએ પોતે નિર્દોષ હોવાનો અને યુવતીને કાયદાકીય મદદ માટે સંપર્ક આવ્યાનો દાવો કર્યો છે. ખાચરનો ઉદ્દેશ શરૂઆતથી માત્ર કાયદાકીય માર્ગદર્શન પૂરું પાડવાનો પણ અરજીમાં રજૂઆત કરાઈ છે. સાથે જ આગોતરા જામીન મળે તો તપાસમાં સહકાર કરવાની ખાતરી આપી છે. આ અરજી પર આગામી સુનાવણી 27 માર્ચે હાથ ધરાશે. વાપી જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં મહિલા કામદારે હોબાળો મચાવ્યો. મહિલા કામદારે કારખાનામાં આવીને તોડફોડ કરી હતી. તે ઉપરાંત અન્ય કર્મચારીઓને માર માર્યો હતો અને ગાળો પણ આપી હતી. મહિલાના આતંકથી તમામ કામદારો પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં મહિલાને લઈ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. કામદારોનો આક્ષેપ છે કે આ મહિલાને કારણે કોઈનો જીવ પણ જઈ શકે છે. આતંક મચાવનાર મહિલા કામદાર સામે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ.
સુરતના સિંઘણપોર પોલીસ મથક ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં નવા ખુલાસા થયા છે. આ કેસમાં ડીસીપી પિનાકીન પરમાર જાતે તપાસ કરી રહ્યા છે. મૃતકના રૂમમેટની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રશાંત ભોયે અને મૃતક વચ્ચે પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું હતું. સાયબર ક્રાઇમમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ પ્રશાંત ભોયે પણ મૃતક સાથે 3 વર્ષથી પ્રેમ સંબંધ હોવાની કબૂલાત કરી છે. બંનેના પરિવારને પણ પ્રેમ પ્રકરણની જાણ હતી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે.